રે પંખીડા સુખથી ચણજો જગદીશે બનાવેલી આ દુનિયા, આ અવનવી દુનિયાની અજાયબી તથા કુદરતી તત્વ તરફ મનુષ્ય હંમેશા આકર્ષિત રહ્યો છે. અને એમાંય મૂંગા પશુ પક્ષીઓ પ્રત્યે મનુષ્ય વિશેષ પ્રેમ ધરાવે છે. મૂંગા જીવોની મનુષ્ય તરફની સેવા, વફાદારી અને નિસ્વાર્થ પ્રેમથી હૃદયની લાગણી બંધાઈ. મનુષ્યએ એમના પ્રત્યે અનુકંપા અને દયા દાખવી એમના જીવનમાં ખોરાકથી માંડી સારવાર જેવી સેવાઓ આપી મદદરૂપ થયો છે. મૂંગા જીવોમાંનું જ એક પક્ષી એટલે કબૂતર. કબૂતર પક્ષી સાથે મનુષ્યને વર્ષો પુરાણો નાતો રહ્યો છે. સ્વભાવે શાંત, શાકાહારી, વફાદારી જેવા ગુણોને કારણે મનુષ્ય કબૂતર તરફ વધારે ને વધારે આકર્ષાયો. અને એમાંય જે જમાનામાં આજના જેવી સંદેશો કે કુરિયર જેવી સેવાઓ ઉપલબ્ધ નહોતી, એ સમયે કબૂતર જ અચૂક અને ત્વરિત સંદેશા પહોંચાડવાનું કામ કરતા. એના દાખલા આજે આપણા ઇતિહાસના પાના પર અંકિત છે. કબૂતરો પોતાના શાંત સ્વભાવને કારણે વિશ્વભરમાં શાંતિદૂતનો ખિતાબ પામી પ્રેમનું પ્રતીક બન્યા છે. આવી વિશિષ્ટતાઓને કારણે એમના માટે ખોરાક અને પાણી સ્વરૂપે ઠેર ઠેર ચણ અને પાણીની કુંડીઓ ચબૂતરાઓ સ્વરૂપે મનુષ્યોએ વર્ષો પહેલા બાંધીને મૂંગા જીવ પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રગટ કર્યો છે. શાકાહારી અને શાંત સ્વભાવને કારણે જૈનો પણ કબૂતર તરફ વધારે આકર્ષાઈ નાના મોટા જૂથ બનાવી જીવદયાના ભાવ સાથે સુંદર કાર્ય કરવા લાગ્યા. આવા જ એક જીવદયા પ્રેમી ગામ ખારોઈના શ્રી નિલેશ રાયચંદ નંદુના હૃદયમાં લગભગ 1.5-2 વર્ષથી રસ્તા પર રહેતા બીમાર કૂતરા અને એમના નાના નાના ગલુડિયાઓની બિસ્માર હાલત જોઈ હૃદય દ્રવી ઉઠતું અને એમના માટે કંઈક કરવું જોઈએ એવા ભાવ હૃદયને હચમચાવતા રહ્યા. મૂંગા જીવો પ્રત્યેની અનુકંપાના આવેગની વાત ગામ સામખિયારીના શ્રી શાંતિલાલ વીરજી ગડાને કરી અને બંને જણ ગામ ભચાઉના શ્રી જક્ષી કરસન ગાલાની ગાલા એસ્ટેટ નામની ઓફિસમાં ગયા અને ત્રણેય વચ્ચે આ બાબતની મીટિંગ ગોઠવાઈ અને આ ઉમદા કાર્ય કરવા માટેના મક્કમ વિચાર બંધાયા. આસપાસ વસતા બીજા જીવદયા પ્રેમીઓને આ વિચારની જાણ કરી. આ કાર્ય કરવા રસ ધરાવતા 12 જીવદયા પ્રેમીઓની દહીસર દેરાસર મધ્યે 30મી જૂન 2013 ના રોજ એક મીટિંગ ગોઠવાઈ અને સર્વાનુમતે સંપૂર્ણ સાથ અને સહકાર સાથે આવા કાર્ય દહીસરમાં કરવા જ જોઈએનો એક સૂરનો સાદ મળ્યો. આ 12 જીવદયા પ્રેમીઓ વ્યક્તિ દીઠ દર મહિને પોતાના 2000 રૂપિયાનું ભંડોળ ભેગું કરી 1 જુલાઈના રોજ જરૂરિયાત મુજબ કબૂતરને જુવાર, કૂતરાને બિસ્કિટ તથા દૂધ જેવી સામગ્રીનો ઓર્ડર આપ્યો. શ્રી ગોરેગામ જીવદયા મંડળના પ્રમુખ ગામ લાકડિયાના શ્રી હરિલાલ બચુ રીટા તથા શ્રી મલાડ જીવદયા મંડળ તરફથી પ્રેરણા અને આ કાર્ય કરવા યોગ્ય માર્ગદર્શન મળ્યું અને એક સુભદ્ર પડે તારીખ 3 જુલાઈ 2013 ના શુભ દિવસે જન્મ થયો શ્રી દહીસર જીવદયા મંડળનો. યોગાનુયોગે શ્રી જક્ષી કરસન ગાલાની ગાલા એસ્ટેટની ઓફિસના આસપાસના વિસ્તારમાં લગભગ છેલ્લા 23 વર્ષથી કૂતરા અને ગલુડિયાની સાર સંભાળ તથા દૂધ બિસ્કિટ ખવડાવવાનું કાર્ય કરતા આવ્યા છે અને એમની આ જ કર્મભૂમિને શ્રી દહીસર જીવદયા મંડળનું કાર્યાલય બનાવવાનું નક્કી થયું. સૌથી મોટી મુશ્કેલી અનાજ, જુવાર, ચણ, બિસ્કિટ જેવી જીવદયા માટેની જરૂરી સામગ્રી રાખવા માટેની જગ્યા. આ પ્રશ્નનો હલ ગામ હલરાના શ્રી મનોજ વેલજી ગોગરીની વિનંતીને માન આપી ગામ સામખિયારીના શ્રી કાંતિભાઈ ગોપાલ ગાલાએ ઉદારતા દાખવી પોતાનું ગોડાઉન 1 પણ રૂપિયાનું ભાડું લીધા વગર નિસ્વાર્થ ભાવે વાપરવા આપ્યું. જીવદયા મંડળ જે જીવોની દયા કરવા માટે ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યું છે જે અમે આજે નજરે પણ જોયું. કેટલા કબૂતરો, કૂતરાઓ હોય કે કોઈ પણ પ્રાણી હોય એ પ્રાણીને
અમૂલ્ય સેવા તરફ અર્પિત કરતું તેવું આ કાર્યો સત્કાર્યો, આવા સારા કાર્યો કરવાથી જ માનવ જીવનની શોભા પ્રાપ્ત થાય છે. માનવ તે જ છે જે અનેક જીવોને બચાવે છે. આજે કેટલાય પક્ષીઓ મરી જતા હોય છે, કપાઈ જતા હોય છે, અને એવા સમયની અંદર આજના આ યુગમાં કેટલાય પશુઓનું નિકંદન નીકળી રહ્યું છે. કેટલા કતલખાનાઓમાં પશુઓ ધકેલાઈ રહ્યા છે, અને પ્લસ આજની આધુનિક વેસ્ટર્ન કલ્ચર જે છે એમાં પણ આંધળી દોટ મૂકી રહ્યા છે કેટલાય નવા યુવાનો અને લોકો. એવા કાળમાં પણ આ દહીસર મંડળ જે છે, જીવદયા મંડળનું કાર્ય ખૂબ જ સુંદર કરી રહ્યું છે. એ આજે અમે નજરે જોયું, એ જોઈને અમે પણ હૃદયથી આનંદિત બન્યા છીએ, અને ખરેખર અમે એમને આશીર્વાદ અર્પિત કરીએ છીએ કે આવા સત્કારો જે છે, કારણ કે સત્કારો કરવા એ જીવનની પરમ શોભા છે. આજે માણસ પૈસાથી શોભાયમંદ બનતો નથી, પરંતુ સત્કાર્યથી શોભાય બને છે. અને લક્ષ્મીને પણ સારા કાર્યમાં વાપરવી એ લક્ષ્મીનો પણ સદુપયોગ છે. તો જે પણ દાનદાતાઓ છે, જે પણ કાર્યકરો છે, આવા કાર્યને ક્યારે પણ અટક્યા વગર, કારણ કે સારા કામમાં કદાચ વિઘ્ન આવે તો પણ સારા કાર્યો હંમેશા થતા જ રહે છે. આ ખરેખર ભારતીય પ્રજા જે છે, ગમે તેમ કરીને પણ જેમ પહેલાના સમયમાં પણ એક પશુ મરી જાય ને તો પણ 7-7 દિવસ સુધી શોક પાડતા હતા. આજે આવા કાળમાં પણ જે છે, આજના આવા ભયાનક હિંસક કાર્યમાં પણ જે છે, આવા અહિંસાના કાર્યો વેગવાન બને એ ખૂબ જ જરૂરી છે. તો જ આપણું આ જીવદયારૂપી પ્રાણ જે છે એ બચશે, અને એ જીવદયાથી જ આપણું પુણ્ય વધે છે. માટે ખરેખર અમે ફરી બિરદાવીએ છીએ કે આવા યુવાનો હોય કે વાગડના હોય કે કોઈ પણ હોય, એ દરેક યુવાનો જે છે ખભે ખભા મલાવીને ઉત્સાહપૂર્વક અને ઉદારતાપૂર્વક અને આત્મીયતાપૂર્વક જે છે, અને આપણને લાભ મળે છે. આપણે પશુને કે પક્ષીને બચાવીએ છીએ એમ નહીં, પરંતુ આપણે આપણા ભાવ પ્રાણોને બચાવીએ છીએ. મને પુણ્ય મળી રહ્યું છે એવા ભાવથી ખરેખર તે સમયમાં પણ શાંતિનાથ ભગવાન જે છે, પૂર્વભવની અંદર જે છે, મેઘત રાજાના ભવમાં જે છે, એક કબૂતરને બચાવવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપવા પણ તૈયાર થઈ ગયા હતા. આપણી ભારતીય પ્રજા કહો કે જૈન ધર્મની જ્વલંત સંસ્કૃતિ કહો, એ મુખ્ય છે જીવદયા. અરે જીવદયા એ આપણું પ્રાણ છે, આધાર છે. જીવદયાથી જ મહાન કાર્યો વેગવાન બને છે. આજે ભારતની અંદર સૌથી વધારે મંગલની જરૂરિયાત છે. આજે ચારે બાજુ આતંકવાદ ચાલી રહ્યો છે, કેટલાય જીવો કપાઈ રહ્યા છે, મરી રહ્યા છે. એવા કાળમાં જો આપણે જીવદયા કરશું તો આપણું મંગલ વધશે. એ મંગલ દરેકને કામ લાગશે, દરેક પ્રજાને કામ લાગશે. માટે ખરેખર ફરી એ વાતને અમે દર્શાવતા કહીએ છીએ કે આવા કાર્યની અંદર ખૂબ તન મન ધનથી આગળ વધતા રહે, એ જ મંગલ અમારા આશીર્વાદ છે. શરૂઆતમાં શ્રી ગોરેગામ જીવદયા મંડળ તરફથી દરરોજ 25 કિલો જુવારની મદદ મળી, જે આજ રોજ સુધી ચાલુ છે. દરરોજ લગભગ 25 કિલો જુવાર અને બિસ્કિટના 30 પેકેટ તથા 1 કિલો ગાંઠિયાથી શરૂઆત કરી આજે આ વણઝાર લગભગ 150 કિલો જુવાર, 100 પેકેટ બિસ્કિટ, 10 લીટર દૂધ તથા 5 કિલો ગાંઠિયા તથા કીડિયારો દહીસર ઈસ્ટ તથા વેસ્ટના આસપાસના 7 થી 8 વિસ્તારોમાં દરરોજ નાખવામાં આવે છે. એ ખરેખર અભિનંદનને પાત્ર છે. મૂંગા પશુ પક્ષીઓને ચણ, બિસ્કિટ, દૂધ, ગાંઠિયા તથા કીડિયારો ભરવાનું સ્થળ એટલે બિસ્કિટાનગર, સંમેલન હોટેલની સામે, કોર્પોરેશન બેંક આનંદનગર, ગાવડેનગર રાવલપાડા, કાંદરપાડા દહીસર વેસ્ટ, લિંક રોડ વિવિધ સ્થળે, મરાઠા કોલોની, કાર્યાલયનો આસપાસનો વિસ્તાર, એસવી રોડ દહીસર ઈસ્ટ વિવિધ સ્થળે, કીડિયારો પૂરવાનું સ્થળ જૈન ગાર્ડન, ડી માર્ટની ગલીમાં દહીસર વેસ્ટ, લિંક રોડ. બીજા જ મહિનેથી ગામ ગાગોદરના શ્રી નરેશ હરિલાલ નિસર આ કાર્યમાં હૃદયની જીવદયાની અનુકંપાથી જોડાયા અને સ્વેચ્છાએ વગર માંગે પોતાનાથી તથા પોતાના મિત્ર વર્તુળમાંથી અથાગ મહેનત કરી સંસ્થાને 4,63,000 રૂપિયાનું માતબર બહુમૂલ્ય અનુદાન કરાવી પૈસાનું ભંડોળ પૂરું પાડ્યું. આમ સંસ્થાને ઓચિંતી મદદ મળતા જીવદયાની પ્રવૃત્તિઓને વિદ્યુત વેગ મળ્યો.
તથા પોતાના સુપુત્ર પુનિતના જન્મદિને તારીખ 27મી નવેમ્બર 2013ના બીજે ક્યાંય ખોટો ખર્ચ ન કરતા રૂપિયા 1,08,000નું અમૂલ્ય અનુદાન આપ્યું. આમ તેઓ અવારનવાર સંસ્થાને મદદરૂપ થઈ મહત્વના આધારસ્તંભ બની પ્રશંસાને પાત્ર બન્યા. શ્રી ધર્મેશભાઈ ભટ્ટ, જે ઘણા વર્ષોથી જીવદયા અને મૂંગા પશુ પક્ષીઓ પ્રત્યે હૃદયમાં અનુકંપા ધરાવતા અનુભવી જીવદયા પ્રેમી વેતનધારક વ્યક્તિ, આ જીવદયાની પ્રવૃત્તિને આખો દિવસ કાર્યરત રાખે છે. જય જિનેન્દ્ર, પ્રણામ. મારું નામ નયના પ્રકાશ ગાલા છે, નામ સામખિયારી, દહીસરમાં રહું છું. અહીંયા અમારે ત્યાં ખૂબ જ સરસ જીવદયાની પ્રવૃત્તિ થાય છે. જીવદયા મંડળ હમણાં જ નવું ખોલ્યું છે અને અહીંયા એટલા ઉત્સાહી ભાઈઓ બધા આવીને સવારમાં પોતાનો સમય કાઢીને અને પોતાની ઊંઘ ખરાબ કરીને બી સવારના અહીંયા આવે છે રોજ, અને મોટી સંખ્યામાં જીવદયાનું કરે છે. એ લોકો બધી ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરે છે. એમાં યંગસ્ટર્સ પણ છે અને નાના છોકરાઓ પણ જોડાયેલા છે. એ કહેવું પડે કે યંગસ્ટર્સ જે આજના જમાનાના જે છોકરાઓ બધા પશ્ચિમ સંસ્કૃતિ તરફ દોડ્યા છે, કે બધા ફક્ત ફેશન કરવી છે, આ કરવું છે, કે બધું બધા કમ્પ્યુટર માઇન્ડ છે, પણ તો બી એ લોકોને પણ જીવદયા કરવાનું મન થાય છે. એ ખૂબ જ ઉત્તમ વાત કહેવાય. તો એ જોઈને ખૂબ જ હૈયું ગદગદ થઈ જાય છે. અને મારે એ જ કહેવાનું કે આવું કાર્ય કરતા જ રહે અને આગળ વધતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. અને એ બીજું કહેવાનું કે આની સાથે સ્ત્રીઓ પણ જોડાય તો વધારે સારું, કે થોડો સમય પોતાની સ્ત્રીઓ કાઢી અને થોડી હેલ્પફુલ થઈ શકે તો સારું. તો અને મારા પોતાનો છોકરો પણ સવારે વહેલો ઉઠીને જાય છે, કે એને મારે ઉઠાડવો બી નથી પડતો, કે એને બધાને મન થાય છે કે ના મમ્મી મારે જવું છે. તો એ બી મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. તો ધન્યવાદ. નબળા મનના માનવીને કદી રસ્તો પણ જડતો નથી અને અડગ મનના માનવીને કદી હિમાલય પણ નડતો નથી. એનો જીવંત પુરાવો એટલે શ્રી દહીસર જીવદયા મંડળના ભગીરથ કાર્ય કરતા આ નરબંકાઓ. કોઈ પણ પ્રકારના અલગ હોદ્દા ન ધરાવતા શ્રી દહીસર જીવદયા મંડળના જીવદયા પ્રેમી સેવાભાવી મેમ્બર્સ શ્રી શાંતિલાલ વીરજી ગડા, સામખિયારી, શ્રી મનોજ વેલજી ગોગરી, હલરા, શ્રી જક્ષી કરસનગાલા, બચાવ, શ્રી નરેશ હરિલાલ નિસર, ગાગોદર, શ્રી દીપક રાયસી ગોગરી, હલરા, હાલે મનફરા, શ્રી નિલેશ રાયચંદ નંદુ, ખારોઈ, શ્રી રજની ધીરુભાઈ સાવલિયા, સાવરકુંડલા, સૌરાષ્ટ્ર, શ્રી મણિલાલ ઉગમસિંહ સાવલા, મનફરા, શ્રી નાગજી પ્રેમજી ગડા, ગાણીથર, શ્રી અમરસિંહ ધનજી નંદુ, લાકડિયા, શ્રી ધરમસિંહ ભૂરા સાવલા, ખારોઈ, શ્રી કાંતિલાલ પોપટ સત્રા, આધોઈ, શ્રી દામજી વીરજી ગડા, સામખિયારી, શ્રી મુકેશ ખીમજી ગાલા, મનફરા, શ્રી ભગવાનજી ધનજી નંદુ, લાકડિયા, શ્રી ગિરીશ પોપટલાલ છાડવા, સામખિયારી, શ્રી હંસરાજ પોપટ સાવલા, મનફરા અને શ્રી હસમુખ કરમણ ગાલા, આધોઈ. શ્રી દહીસર જીવદયા મંડળની ભવિષ્યની યોજનાઓ. સંસ્થાનો પોતાનો રોકેલો ડોક્ટર ઇનહાઉસ હોય, જેથી વધારેમાં વધારે અને સુંદર રીતે મૂંગા પશુ પક્ષીઓને વૈદ્યકીય સારવાર મળી શકે. દહીસરના બાકી રહેલ ઘણાય વિસ્તારોમાં આ પ્રવૃત્તિઓ શરૂ કરવી. મૂંગા પશુ પક્ષીઓને પાણી પીવા માટે કુંડાની વ્યવસ્થા હજીએ વધારે કરવી. મૂંગા પશુ પક્ષીના જન્મથી મરણ સુધી સાર સંભાળ રાખવી. મારું નામ મીના ગાલા છે અને હું દહીસરમાં રહું છું. અને હું પણ એમ ચાહું છું કે બધા અમારા જીવદયા મંડળમાં બહુ સારી રીતે જે કામ કરી રહ્યા છે એમાં વધારે સંખ્યામાં જોઈન થાય. હું જોઈ રહી છું કે અહીંયા કોઈ ચેરમેન નથી, કોઈ સેક્રેટરી નથી, બધા પોતાની રીતે અને પોતાના કોઈ સ્વાર્થ વગર જ સેવા આપે છે. તો હું એમ ચાહું છું કે અહીંયા બહુ બધા જણા આવે અને સેવા આપે, કારણ કે આમાં કોઈનું કંઈ લેવા દેવાનું નથી. એટલે બહુ જ સારું કામ થઈ રહ્યું છે અને હું ચાહું છું કે હજી આ બહુ આગળ વધે. અને હું બધાને રિક્વેસ્ટ પણ કરું છું કે આ મંડળમાં વધારે સંખ્યામાં દાન આપે, કે બધા વધારે પશુઓને બધા પામે. બસ. શ્રી દહીસર જીવદયા મંડળ અનુદાનમાં મળેલી રકમને સ્પર્શ કર્યા સિવાય જાહેરાતો કે બીજા ખર્ચાઓ માટે
અલગથી સૌજન્યદાતા ઊભા કરે છે, જેથી અનુદાન મળેલી રકમ 100% જીવદયાના કાર્ય માટે જ વાપરવામાં આવે અને દાન આપનાર દાતાનો 100% હેતુ સધાય. શ્રી દહીસર જીવદયા મંડળને ખોબલે ખોબલે અભિનંદન. ભવિષ્યમાં આવા સુંદર કાર્યો કરે એવી શ્રી દહીસર જીવદયા મંડળને અને સૌ સભ્યોને અમારી હૃદયપૂર્વકની અભ્યર્થના. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है.